ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 9 વાગે. અને મિત્રો તમને જે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને સકલિયું આવી ગયું હોય મિત્રો અત્યારમાં ઢગલો, એટલે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને આપણે એક દી જર્સી પહેરીએ અને એક દી ના પહેરીએ મિત્રો. આજે ઠંડી છે બહુ જાજી, કાલે ઠંડી નથી એવું છે મિત્રો આમાં. અને અત્યારે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કેમ કે સકલિયું આવી ગયું હોય. તો હાલો મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. જોવો અત્યારમાં સકલિયું આવી ગયું હોય. એક ઘેરો આ બાજુ છે ને એક ઘેરો આ અત્યારમાં સકલી જ ઉડે છે નીકળી. રેઠિયું હમણાં બેઠી ગયું, જોવા બેઠ્યું જોર્યું જોવો એક એટલું સકલી આવી બાંધે છે એટલું તા. નવું પક્ષી આવ્યું હે તમે જોઈ લે, ઉડે છે ને વાહ સામે પૂગી ગયો. એ ત્યાં બેઠું સકલિયો આ બાજુ છે બધી. મિત્રો અત્યારમાં ઠંડી લાગે છે તો આપણે જેકેટ ઉતારીને ગાભરું ઓઢી લીધું. તો કેવું લાગે ગાભરું જરીક કોમેન્ટ કરી દેજો. આ ગાભરું છે ભાઈ અમેરિકાનું, એવી ઠંડી લાગે છે આજે અમેરિકન ગાભરા જેવી. રામ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધા મજામાં? તો અમે મજામાં હે ને ઠંડી બહુ છે, પવન અતિશય છે. તો એવું આખું હાલે આપણી આ તડકે અટાણમાં બેહે ને સકલિયું દાણા ઠંડી બહુ છે, ઠંડી બહુ છે. તો જયભાઈ જાકીટ પહેર્યું, જાકીટ ઉતારે ને વરે આ ગાભરું હતું કહે તો ખરું ગાભરું મેં ગાભરું હતું. તો એવું આખું હાલે, ઠંડી બહુ લાગે હો મમ્મી. તો હા એ મારે હે ને જઈ છોડી દેજો સેઠા અમારા નહીં મેલે. અમે ગાભરું ઓટીને મારવા આવ્યો રાતે કેતા મમ્મી. ના ના આપણે કોઈ મારવા નથી જવું. હાલો મિત્રો તો સકલી બકલી આવે છે ત્યાં સકલિયું તો બિસાડ્યું. મિત્રો તો અત્યારે આપણે ગોદડું બોદડું કાઢીને બેઠા છે અહીંયા દુકાને તડકે. તો જો સામે હે રામ લક્ષ્મણની જોડી ખૂટિયાઓની, એ બે ભેગા જ રહે રામ લક્ષ્મણ. ગયા છે 10:30 ને આપણે આ બારણે આવ્યા છે. તો જોઈ લ્યો ભાઈ બારણાનું મોસમ અત્યારનું. મિત્રો બધું જોવું પડે, જીવ જંતુ હોય કોઈ. ચાલો મિત્રો જઈએ આપણે સ્ટેન્ડ બાજુ મળીએ, પછી વનરાજભાઈની દુકાને જઈએ મળીએ ને પૂગીને પછી વનરાજભાઈની દુકાને પૂગીને. આ લાખ્યું આખું ભાઈ લાલસો થઈ ગયો અને મને એને વાવડો આવતો હતો ના. મિત્રો મિત્રો તો આપણે વનરાજભાઈની દુકાનેથી ભાગી આવ્યા છે ને આપણે વિડીયો ન ઉતાર્યો કેમ કે આપણે ભૂલી ગયા હતા, વાતો કરતા હતા એટલે બેઠા હતા. એટલે સામેથી આવે રાજાભાઈ મજામાં. તો રાજાભાઈ મજામાં છે ભાઈ. રામ લક્ષ્મણની જોડે અહીંયા પૂગી આવી છે મિત્રો. અહીંયા વાવડો છે ઠાવકો બધો એવો, એટલે આપણે જેકેટ બેકેટ પહેરી લીધું એ મળી એમ આપણે જઈએ. તો હું સવારમાં ઉઠી ગયો, ઉઠીને હું દોડીને જવા લાગ્યો ઘર સાઈડ. પછી મને બ્લેક ફ્લિપ મારવાનું મન થયું. પેલીમાં પડ્યો, બીજી લાગી ને ત્રીજીમાં ફીસીસ. આપણી હું શાક નાખેલી તું શાક સડે જોઈને જોવેલી છે સડ્યું કે નથી સડ્યું. કીવાનું કર્યું આજ પાંદડી રીંગણાની ને આમાં હે ભાઈ માંડવીના બી 1 લીટર એકી હે ની બોટલ ભરી. હા લીટર એક પાંદડીના બી હે. પાંદડીના બી નહીં, માંડવીના બી. માંડવીના બી છે. હા આમાં માંડવીના બી હે. બગડે નહીં ને એટલે શાક નથી છેડ્યું. જરાક રસો હે બરે જાય. પાંદડી રીંગણાની શાક બનાવ્યું. પેલી દાળ બન્યું, પેલી શિયાળાની પેલી દાળ પાંદડીનું શાક બનાવ્યું. પાંદડી શિયાળામાં જ હોય. હા પછી પાંદડી નેમરે પણ પાંદડી હે ને ફોલવી બહુ અઘરી હોય. એનું કોઈ સોચલું આવે ને ઓલું કાચ જેવું તો હવારીથી હાન લગણ સોડાવી ને તો પણ સડે નહીં. પાંદડી ફરટના માણસ બહુ ફોલતા આવડે. તો મિત્રો હે ને હવે હે ને આપણે કામ હે ને મમ્મી તો ત્યાં જવાનું હોય. હવે હે ને પાછા આપણે આવે ને વિડીયો ઉતારીએ.
હાથી તો આ સમસાણે રેતી ખાલી થાય છે તો જોઈ લ્યો ડમ્ફર આવ્યું હોય 16 વ્હીલ વાળું. રેતી ખાલી થઈ ગઈ છે ને રેતી એટલી જ ખાલી થઈ છે કેમ કે વધારે નથી થઈ. ઓછી રેતી ખાલી થઈ છે મિત્રો. અને આ જે તમને પટ દેખાય છે ને કામ હાલતું આપણું એ બધું પૂરું થઈ ગયું હોય મિત્રો. આપણે જે કામ કરાતા લાકડાઓનું એ બધું એવા એક વંડી છે હરવવાની અને બીજું થોડુંક કામ છે તો થઈ જાય મિત્રો નિરાતે. સામે હાલે છે અત્યારે ઘડિયા કામ. અમે ઘડિયા દંગડીથી આ બનાવે છે નાવા ધોવાનું. જોઈ લ્યો દરિયાની રેતી લાગે છે મિત્રો. મને તો બે કોમેન્ટ કરી દેજો બાકી કેની રેતી છે. તો અત્યારે આપણે તો ભાઈ મિત્રો અત્યારે સમસાણે છે હજી તો આ બેઠા છે થોડીક વાર હજી પછી આગળ વધીએ કંઈક કામ કરીએ હોય તો આગળ. તો હાલો મિત્રો ઘડીક બેઠા પછી પાછું દેખાડે લાયક હશે તો સમસાડે કેવો પટ છે મસ્ત એવો મસ્ત મજાનો પટ હતો તો હું પછી ના બહુ બ્લેક ફ્લિપ મારવા પણ નથી લાગી આપણે ગાડીમાં બેહવા આવી ગયા છે ને આ આપણા ભાઈબંધનું ડમ્ફર. તો ભાઈબંધ કેમ મજામાં? મજા. ક્યાંથી આ ડમ્ફર આખો તમે ભરીને રેતી ક્યાંથી ભરો હોય કઈ ખબર નથી ને તમને? તો ભાઈબંધ ગાડીમાં નથી તર્યા. ભાઈબંધ આમાં ખાલી કરવાનું હોય તો હવે કેતો જોઈ લો મિત્રો. આ ભાઈબંધની ગાડી આની પાસે ઘડીક બેસીએ ને વાતું સીધું કરીએ આપણે. ગાડી તો મસ્ત છે. હજી એટલું જ બન્યું હોય આખું નથી બન્યું હજુ તો અડધું બન્યું હોય. આમાં હજી નાખવાનું છે બધું ઉપર નીચે કરવાનું હોય કામ. અહીંયા રેતીને કાકડીના ઢીગલા છે. ડમ્ફર હવે જાય છે મિત્રો. આ મસ્ત બને છે સમસાણે. નાવા ધોવાનું જે બને છે ને મિત્રો ગજબ. ખરેખર નાવા ધોવાનું જે બને ને મિત્રો બહુ સારામાં સારી વસ્તુ બને છે. આ બહુ અતિશય સારી. આ ભાઈ આને આપણે હાથમાં આવી ગયો તો નલો એગરો કે શું કહેવાય એનીથી લખી નાખ્યું જીનથી લખતો તો હું નૈરો નખો કાઢતા જો કે ટાઈમ તો કાઢવો ને મિત્રો. તો જો અત્યારે સમસાણ આવી ગયા. હાલો તો હવે છે ને આપણે ઘર સાઈડ ખિસકાવીએ ફટાફટ. મળીએ આપણે ઘરે પૂગીને. કેમ ગેસ ઉપર લોટલા ઘડો હો? આ છે ને પવન બહુ છે બારોબાર. હા તે તાપ રેતો ને હા ઘોરા હા પવન હોય ને એટલે નાને તાપ રેતો ત્યાં ઘડેલી. હા લોટ મારવાનું ચાલુ કરી દેજો ને. હા તો તાજા લોટલા ઘડી નાખો. બપોરા ઘડેલીએ ને 12:30 વાગે ગા લોટલા ઘડેલીએ. પવન ન હોય ને તો બારોબાર વાવડો હે હાવતી છે. તો હાલો મમ્મી હવે તમે લોટલા ઘડી લ્યો. તો મિત્રો હવે હે ને આપણે મળીએ પછી નિરાતે. મમ્મી હવે લોટલા ઘડી લે કઈ. હા એવું લોટલા ઘડલા. હા તે હાલો તો તમે લોટલા ઘડી લો પછી નિરાતે મળીએ. લોટલો નાખી દીધો હોય મારી મમ્મીએ ગેસ ઉપર ઘડવા માટે. જો તાપે હાલે છે ગેસ ઉપર ધીમે ધીમે. અને બીજો લોટલો હવે મારે છે. મિત્રો તો આપણે ઘરે પૂગી આવ્યા છે. બપોર થઈ ગયા ને આપણે ગયા હતા ખાંભોદર. અને આપણે ગયા હતા ભાઈ કામ હતું ને ઝીણકું કંઈક એટલે ખાંભો છે ઓલું કુંડા મુંડા હતા ને એનાથી ફોટા પાડવા માટે. તો પછી મેં એના બ્લોગ શૂટ ન કર્યો કેમ કે હું ફોટા પાડતો હતો ને એટલે મેં કીધું હવે ઘરે જઈને કરી. તો મિત્રો આપણે જમવાનું તો આજે પેટ ભર્યું હોય એટલે જમવાનું કંઈ એટલો હજુ વિશાળ નથી જમવું નથી આપણે. તો હાલો થોડીક વાર આરામ કરી લઈએ મળીએ પછી. તો હવે આપણે વાગી ગયા છે 3 ને ભાઈ ઘડીક વાર આરામ કરતા હતા તો હવે ઉઠી ગયા છે ને ઉઠીને આપણે બેસી ગયા ભાઈ ચા પીવા. તો સાન ગાંઠિયા આપણે ખાવાની ભાઈ પોલાજીને મજા આવે ખાવાની. તો મમ્મીએ ચા લઈ લીધો તો હાલો હવે ચા પીએ લ્યો. ચા પીએ લીએ દીદી ઉડે જાય ભરકા સાપ ચા પીએ લીએ તો ભરકા સાપની તાકાત વાળું ચા પીએ લીએ તો લગતા પવન એવો હે ને ટાઈટ એવી દી આખો ઈને જ થતો લોગી. હાલો તો ચા પીને મળીએ. આપણે બે ગયા ચા ને ગાંઠિયા ખાઈને નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં લઈ લીધા આપણે તીખા મમરા ને મોરા મમરા. તો હાલો આણી ભઠ્ઠાને દઈ દઈએ મળીએ પછી. અત્યારમાં હે ને લાગી ગઈ હતી ઠંડાનું મન થઈ ગયું તો આપણે લઈ આવ્યા છે જીરા મસાલા 100 વાળું મોટું આવે. પછી એક લઈ લીધું આપણે
ક્રીમ વાળું બિસ્કુટનું પડીકું લઈ આવ્યા ને એક આ લઈ આવ્યા જે દેખાય સામાન ઉપાડી આવ્યા. તો હાલો હવે આની મસ્ત મજાનું ખાઈ લઈએ, મળીએ પછી. અહીંયાથી છે ને આપણે સાફ કરીને ગલુડિયા મેલે ને એટલી મિનિટથી હાલે ગલું હાલે તું તો એટલો અવાજ કરું ને તો ગલુડિયા નથી આવતા, કેમ કે આ ગલુડિયા હે જ નહીં મિત્રો. ડોગ કૂતરી હે ને ફિમેલી ક્યાં મેલી આવી ને કોઈને ખબર નથી. હવે જોઈએ છે આપણે મળે કે નહીં ગલુડિયા. હું તો અહીંયા રાહ જોઉં જ છું મિત્રો ગલુડિયાને. જો આપણું જનાવર જોઈ લો. તો આ છે ભાઈ આપણું કંઈક આવું 10 ફૂટનું જનાવર. આને રેસ્ક્યુ કરવા માટે આવી હતી ટીમ મિત્રો. તો ગરુડિયા આવે કે નહીં જોવાનું હોય આપણે. જો આમાં આ મજા છે. आज मंगलवार है, सुबह को बुखार है, आज मंगलवार है. ओय माँ મિત્રો કામ લેને શું. હાલો તો આને હવે નાખી દઈએ સાઈડમાં. આપણે જાય બીજી જગ્યાએ ઘરે ગલુડિયા જોવા માટે હે કે નહીં તો કરી નાખીએ. અને આપણે માન સાફ કર્યું હતું ભાઈ અહીંયા ભૂંડણા નો આવે તાર. તો હવે જો સામે કૂતરીને ડર નથી ફિમેલનો રખડવા જાય. આવા હાટું અમે સાફ કર્યું હતું નહીં જાય આજે અહીંયા. તો હાલો તકડવા બાજુ કરીએ. જો બસલું જાય સુણે પગ 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 ફુરબા સીધું પગ. મિત્રો વાવડો આવે મસ્ત મજાનો ઠાડો ઠાડો. આજ મંગળવાર હે, સુએ કો બુખાર હે. તો મિત્રો મંગળવારે સુએ કો બુખાર હોતી હે. હા તો આ જોવો ઠામ ઓળખવા બે ગઈ મારી માં. એમાં થોડાક વધારે ઓકે નથી ગયો. ઘટે તો હું પાછા થઈ જાય હો. કઈ લેવાનું આપણે કઈ ટાટું પાડી દે સીધા તમને લાગે એટલે હો ભાઈ. જો મિત્રો અત્યારે તો એટલા જ ઠામ હોય. થોડા હોય. હા ઠંડી બહુ હોય, હવારી બહુ હોય. હા અટાણે ઓછા હોય. હા તો એટલા ઓછા તો નાખી દે. એટલે બહુ ત્યારે કામ ને લુગડા થાય. હા હમણાં ઉનાળો આવે છે. હા હાલો તો ઠામ વિસરાઈ ગયા. હાલો હમણાં બીજું કામ કરીએ બેઠી નથી. દરવાજો કેમ ખોલો હો? અગાહી ઉપર જાઉં. ઓયમાં પવન તાજો પાછા પડો કામ. ઓય માં મિત્રો આ કેટલા વાર કરું છું? હોવર ઠેકા કરી પાકું. અને હોવર થઈ ગયા ને સામે ઘર ની સામે ઘર હે આપણું વીહ કે ભાઈ આપણું હોવર પેલા ને આ હે ને એમાં ડોળાવની પાણકાવની સળતર છે. ગોરડિયાની પાણા લેવે મીના ઘર બનાવ્યા ને ગારિયા સુનાના કોલસીના ચસુનો દીધા. સુનાના પ્લાસ્ટર કરેલા. પેલા સિમેન્ટું રેતીયું ની કેવા. તો આ ખાઈ જૂનવાણી ઘર હે ને એ 100 વર્ષ પહેલાના છે. તો અમુક ગામમાં હે ને જૂનવાણી ઘર નમી. અમુક ગામમાં હોય એટલે કામ કે માણસ પાડે ધીના મકાન બીજા આપણે કરેલીએ. તો અટાણે આપણી આ પેલા ખોરડા હતા ને પૂરી આઈની રહેતા ને એના 100 વર્ષ પહેલાના હતા પણ આપણી પાડે નાખ્યા. મિત્રો ઘોડું જાય છે ઘોડું. જોઈ લ્યો જાય હે મિત્રો ઘોડું. મમ્મી કે જાય દોડીને માંગ્યો ઘોડું દેખાડવા માટે. મમ્મી ઘોડું જાતું હતું આપણા ગામમાં હે ને માણા વાડીમાં રેના થેગો વાડીમાં રેવા ભાગે ના. તો આને જૂનવાણી ઘર હે ને જૂનવાણી ઘર હે ને એની પડ્યા માણા કામ કે વાડીમાં એ ભાગે ના એવા મકાનની કોઈની જરૂર ને ગામમાં આપણી હે ને
બહુ આપણા ફરિયા મારીએ વધારે, બાકી બીજા આ ફરિયા ને કે ભાઈ આ કયું ફરિયું? ઉચડ છે ના જતા ગામમાં ચૂનવાણી ઘર છે, નવા ગામમાં ચૂનવાણી જ ઘર છે. હાલો મિત્રો, તો હવે આપણે નીચે જઈએ. અમે આવ્યા તા પપિયા ખાવા, પપિયા પાક્યા હોય ને તો ખાતા જાય. હાલો તો મિત્રો હવે નીચે જઈએ. હું વેલી ઉઠી હોય તો હું બ્લોક ઉતારા, જયભાઈ ઉઠ્યો હોય તો જયભાઈ ઉતારે, ને ઘારક માલ પરવાર ન આવે તો ઈ ઉઠે ને બ્લોક નું. તો અત્યારે મારી મમ્મી બ્લોગ ઉતારે છે. હા, તો આ વિડીયો અમે આજ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ. જય શ્રી રામ ની કોમેન્ટ કરતા તો ભૂલતા જ નહીં મિત્રો. જય મુરલીધર ની કોમેન્ટ કરજો. મળીએ આવતીકાલે સવારે. મુરલીધર બહુ ગમે. મળીએ આવતી સવારે પાછા નવા વિડીયા સાથે.